અવિનાશી હો આત્મ સ્વરૂપ. હેલો, હા સંકેતભાઈ, હવે હેલો, હાજી, હા બોલો બોલો. હા ના હવે હા બોલો બોલો. પછી વાત કરશું. હવે જો અમારે બીજો સ્વાધ્યાય શરૂ થશે તો તમારી સાથે લાઈન સારું સારું સારું. હા, થેન્ક યુ. ઓકે ઓકે ઓકે. चल भाई आप डिस्कनेक्ट कर देना जरा लाइन. ચેતનભાઈ, હા જય જયનેન્દ્ર બધાને. ચેતનભાઈ લાઈન પર આવી ગયા છે. સોરી ચેતનભાઈ, આપ શરૂ કરીશ. હા કઈ થેન્ક યુ. ઓમ નમસ્તે નમસ્તે નમસ્તે. નમો લોયેશ ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોયેશ ત્રિકાળવર્તી સીતાણમ. નમો લોહે ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોયેશ ત્રિકાળવર્તી ગોચાયણમ. નમો લોયેશ ત્રિકાળવર્તી શોષામણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યંજાયંતી યોગિનઃ. કામદમ મોક્ષિદમ ચૈવ ઓમકારાય નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંદકુંદારી જૈન્દ્રમોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્ત સ્વભાવાય સર્વભાવાંતરચ્છિતે. એગો મે શાસદ અપા જ્ઞાન દર્શન લખણો. શેષા में बाहिरा पावा સભ્ય સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શ્રી સદારૂપી જ્ઞાન દર્શનમય કરે એમને તે મારું જરી પરમાણુ માત્ર નથી. હવે જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તો શુભો પામે લય કરે નથી. અપ્રમત કે પ્રમત નથી, જે એક નાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી, વેદ કરે જાણે જે કર્મો દે નિજરાબંધ તેમજ મોક્ષને વચલને અને પામેલી શિતને વંદી કહું સુત કેવડી કથિત આ સમય પ્રાવૃત હો. નિષ્ઠાપ નિજને મોક્ષ પંથે જ્યાં અનુભવતે અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમસ્તે નમસ્તે નમસ્તે. સ્વાનુભૂતિ દર્શન પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચા ઉપર આપણે પ્રશ્નોત્તરી ઉપર આપણી ચર્ચા ઘણા વખતથી ચાલે છે. વચ્ચે થોડો ગેપ હતો, પાછો આજથી આપણે ચાલુ કરીએ છીએ. આજે આગણવત દસમ છે. પૂજ્ય બેનશ્રીની 83મી સમ્યક જયંતિનો દિવસ છે. પૂજ્ય બેનશ્રીને સમ્યક દર્શન 1989માં થયું અને એ સમ્યક દર્શન થતા તેને જ્ઞાયકનો અનુભવ થઈ અને અતિન્દ્રિય આનંદની અંદરથી સરવાણી ફૂટી નીકળી. એવા જે જ્ઞાની ધર્માત્માઓ જે હોય છે તેની જે વાણીમાં શ્રુત વહેતું હોય છે તે અપૂર્વથી અપૂર્વ અને આહલાદક હોય છે. શ્રીમદ રાજચંદ્ર કહે છે કે જ્ઞાનીઓના એક એક શબ્દમાં અનંત આગમો ભરેલા છે. એવી પૂજ્ય ગુરુદેવ શ્રીની તો અપૂર્વ વાણી છે. પૂજ્ય બેનશ્રીએ પણ જે સ્પષ્ટતા કરેલી છે અને જે શ્રોતાઓના ખરેખર અંદરથી મૂંઝવણના પ્રશ્નો હતા એના જે ઉત્તરો આપેલા છે એ પણ કોઈ અપૂર્વ છે. એવું સમ્યક દર્શન પૂજ્ય બેનશ્રીને જયારે થયું ત્યારે એમના ભાઈ જે હિંમતભાઈ હતા એ એમને વારંવાર પૂછતા હતા કે હવે સમ્યક દર્શન કેટલું દૂર છે, સંકિત કેટલું દૂર છે. ત્યારે એ પેલા હાથની કોણી બતાવીને કહેતા કે આટલું દૂર છે.
ત્યાર પછી હાથ બતાવીને કહેતા કે હવે આટલું દૂર છે સમથિંગ. ત્યારે એમને નવાઈ લાગતી કે આ પૂજ્ય બેનશ્રી આટલું દૂર છે એમ કહે છે, એ ખરેખર વાસ્તવિકતા છે. પણ જયારે પછી એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને જયારે એને ખ્યાલ આવ્યો કે આ પૂજ્ય બેનશ્રી તો સમ્યક દર્શનથી વિભૂષિત છે, ત્યારે એને ખ્યાલ આવ્યો કે એની જે અંતર પરિણતિમાં અંદર જે એની જાહો જલાલી જ્ઞાનના પ્રવાહની ચાલતી હતી એ કેવી હતી. એ જયારે સમ્યક દર્શન અંદરથી ઉગી નીકળ્યું ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે આવી રીતના અંદર વિચારધારા ચાલતા અંદરમાં જ્ઞાયકનો ભેટો થતા જ્ઞાન શ્રદ્ધાનો સમ્યક પ્રકારનો ઉદ્ભવ થાય છે. એવી પૂજ્ય બેનશ્રીની સમ્યક દર્શનની ખૂબ જ અપૂર્વ વાત છે. પૂજ્ય ગુરુદેવશ્રીને પણ એમને કીધું કે હવે આપના નિમિત્તે મને આજે આત્મ સાક્ષાત્કાર થયો છે. એવું પૂજ્ય બેનશ્રીનું સમ્યક દર્શન અને જાતિ સ્મરણની પણ ખૂબ વિશેષતા છે. એવા પૂજ્ય બેનશ્રીના આપણે સ્વાનુભૂતિ દર્શનની તત્વ ચર્ચામાંથી પ્રશ્નોત્તરીનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 355 નંબરનો એક પ્રશ્ન છે. મગજમાંથી 355 નંબરનો પ્રશ્ન, 197 નંબરનું પેજ, સ્વાનુભૂતિ દર્શન, બેનશ્રીની તત્વ ચર્ચા. મગજમાંથી બધા વિચારો કાઢી નાખીએ અને ધ્યાન ધરીએ કે હું આત્મા અખંડ છું તો ધ્યાન થાય? આવો એક શ્રોતાનો પ્રશ્ન છે. કે મગજમાંથી બધા વિચારો કાઢી નાખીએ એટલે કે વિચાર દશાને જ આપણે બંધ કરી દઈ, વિચારો કરવાનું બંધ કરી દઈ અને ધ્યાનમાં બેસી જાય કે હું આત્મા અખંડ છું તો ધ્યાન થાય કે ન થાય? એવો એક પ્રશ્ન પૂજ્ય બેનશ્રીને શ્રોતાએ કર્યો છે. તો પૂજ્ય બેનશ્રી જવાબ આપે છે કે બધા વિચાર કાઢી નાખીએ એમ મનમાં વિચાર આવે પણ અંતરમાંથી છૂટવા મુશ્કેલ પડે છે. એટલે કે વિચારો કાઢી નાખવાનો મનમાં એવો વિકલ્પ થાય કે આપણે બધા વિચાર કાઢી નાખીએ. હવે આ જેટલા વિચારોને વિકલ્પો ચાલે છે એ વિચારરૂપી વિકલ્પને આપણે કાઢી નાખીએ અને એકલું ધ્યાનમાં બેસી જાય કે હું આત્મા અખંડ છું, હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, હું શાશ્વત છું, હું અભેદ છું. તો એમ કે વિચાર સંબંધી કોઈ વિકલ્પ જ ન ચાલે તો પછી તો જ્ઞાયક આપણા હાથમાં આવી જાય અને ધ્યાન થઈ જાય ને. એમ પૂજ્ય બેનશ્રી જવાબ આપે છે કે બધા વિચાર કાઢી નાખીએ એમ મનમાં વિચાર આવે પણ અંતરમાંથી એ વિચારો છૂટવા બહુ મુશ્કેલ પડે છે. બહારથી એમ લાગે એને કે હવે વિચારો બંધ થઈ ગયા છે પણ અંતરમાં વિકલ્પો ચાલ્યા જ કરતા હોય છે. એ વિકલ્પથી છૂટવા માટે એ વિચારો બંધ કરી દેવા કે વિકલ્પો બંધ કરી દેવા એવી રીતે કોઈ જ્ઞાયક છે ને એનું અસ્તિત્વ પકડાતું નથી. વિકલ્પો અને વિચારો ચાલ્યા કરતા હોય એ સમયે એનું લક્ષ છૂટી જાય છે અને લક્ષ જ્ઞાયક તરફ ચાલ્યું જાય છે. એટલે પૂજ્ય બેનશ્રી આમાં કહે છે કે બધા વિચારો કાઢી નાખીએ એમ મનમાં વિચાર આવે પણ અંતરમાંથી એ બધા વિચારો છૂટવા મુશ્કેલ પડે છે. પ્રથમ હું જ્ઞાયક છું એવું પોતાનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ, પોતાની જ્ઞાયકતા અંદરમાં ભાસવી જોઈએ. એટલે કે પ્રથમ હું જ્ઞાયક છું એટલે હું જ્ઞાનમય ચૈતન્ય દેવ છું. પ્રથમ હું જ્ઞાયક છું એટલે જ્ઞાનમય છું. મારો આત્મા છે એ જ્ઞાનથી ભરેલો છે, સુખથી ભરેલો છે, આનંદથી ભરેલો છે, અનંત ગુણોથી ભરેલો છે. એવું મારું એક અસ્તિત્વ પૃથક ને પૃથક વિચારના સમયે, વિકલ્પના સમયે પણ એવું એક અસ્તિત્વ છે ને જુદું રહી ગયું છે. આ અસ્તિત્વ છે ને એ કોઈ પણ વિભાવના સ્થાનોની વચ્ચે એવું ને એવું અડીગ રહે છે. એમાં કઈ દોષ થતો નથી, એમાં કઈ વિકલ્પો અંદર પ્રવેશી જતા નથી. વિકલ્પો ઉપર ચાલે છે. વિચારની દશા પણ જ્ઞાયકની ઉપર ચાલ્યા કરે છે. જેટલું ઉત્પાદનું પરિણમન છે એ બધું જ્ઞાયકની ખરેખર બહાર એટલે જ્ઞાયકની ઉપર ચાલે છે. અને એ ઉપર ચાલતું પરિણમન છે ત્યાં જ્ઞાયક છે જ નહીં. ખરેખર જ્ઞાયક એનાથી પૃથક છે. જ્ઞાયક જ્ઞાનમય આત્મા જુદો છે, એનું અસ્તિત્વ એનાથી પૃથક રહી ગયું છે.
એ અનાદિથી કોઈ પણ વિકલ્પ એના ચાલતા હોવા છતાં કોઈ પણ વિકલ્પમાં જ્ઞાયક અત્યાર સુધી આવ્યો નથી. એ જુદો ને જુદો પૃથક ને પૃથક રહી ગયો છે. એટલે વિચારોને દૂર કરવા કે વિકલ્પોને કાઢી નાખવાથી કોઈ આત્મા પકડાતો નથી. એ વિકલ્પો મારા નથી, વિકલ્પોનું સ્વરૂપ મારું નથી, વિકલ્પો ચાલે છે ત્યાં હું નથી. વિકલ્પોનું જેટલું પરિણમન વિચાર દશામાં ચાલી રહ્યું છે એવી દશાના વિકલ્પ સહિતની દશા છે, એવી દશામાં મારું અસ્તિત્વ નથી. એવું એક પૃથક અસ્તિત્વ જ્ઞાયકનું છે, એવું એક જ્ઞાનમય પણ જ્ઞાયકનું રહી ગયું છે, એવી એક જુદાઈ જ્ઞાયકની રહી ગઈ છે. એવો જ્યારે એને વિચાર ચાલે છે ત્યારે વિકલ્પોને મનમાં વિચારને કાઢી નથી નાખવા પડતા. એ સહજમાં જ હું જ્ઞાયક છું એવું અસ્તિત્વ એને ગ્રહણ થાય છે, એવા અસ્તિત્વનો એને અહેસાસ આવે છે, એવા અસ્તિત્વનો એને ખ્યાલ આવવા માંડે છે. પ્રથમ તો એને વિકલ્પાત્મક ભૂમિકામાં જ આવો ખ્યાલ આવે છે કે હું જ્ઞાયક છું એવું પોતાનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ. એમ બેનશ્રી લખે છે એ અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ. એટલે પેલા તો વિકલ્પાત્મક દશામાં ખ્યાલ આવે છે કે આ વિકલ્પ ચાલે છે, વિકલ્પ સંબંધીના વિચાર ચાલે છે. એ વિચારધારાથી વિકલ્પથી એક જુદું અંદર જ્ઞાયક તત્વ સત્વ રૂપે રહેલું છે એવું એક પોતાનું અસ્તિત્વ છે. એવું પોતાનું અસ્તિત્વ એને ખ્યાલમાં આવે છે. એવી પોતાની જ્ઞાયકતા અંદર એને ભાસવા માંડે છે. એવી જો જ્ઞાયકતા અંદર ભાસે નહીં, એવું જો જ્ઞાનમય પણ જ્ઞાયકનું છે એવું અસ્તિત્વ એને ખ્યાલમાં ન આવે તો એને ખરેખર વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ ચાલ્યા કરે છે. અને વિકલ્પ સાથે જ્યાં સુધી એકત્વ બુદ્ધિ ચાલે છે ત્યાં સુધી એ ગમે તેટલો છૂટવાનો પ્રયત્ન કરે તો પણ એ છૂટી શકતો નથી. એને એમ થાય કે આ વિકલ્પ મારે નથી જોતા, હું વિકલ્પને કાઢી નાખું, વિચારને કાઢી નાખું, એ વિચાર આવવા જ ન દઉં. તો એ પરિણમન એના હાથમાં નથી. વિકલ્પનું કે વિચાર દશાનું પરિણમન ઉપર એની સત્તા નથી, એનો અધિકાર નથી. એ વિકલ્પો તો ચાલ્યા કરશે, વિકલ્પો આવ્યા કરશે, બધા વિચારો આવ્યા કરશે, પણ એના સમયે એક એવો નિર્ણય એને આવવો જોઈએ કે હું જ્ઞાયક છું, હું જ્ઞાનમય આત્મા છું, એવું એક અસ્તિત્વ એને ખ્યાલમાં આવવું જોઈએ. એવી પોતાની એક જ્ઞાયકતા એને અંદરથી ભાસવી જોઈએ કે આ રહ્યો મારો ચેતન આત્મા, આ જ મારું ચૈતન્ય તત્વ છે, આ જ મારું ધ્રુવ તત્વ છે, આ જ મારું અખંડ તત્વ છે, આ મારું જ્ઞાનમય તત્વ છે, આ મારું સુખમય તત્વ છે, આ મારું આનંદમય તત્વ છે. એવી એક અસ્તિત્વની એને અંદરથી લગ્ની લાગવી જોઈએ કે કોઈ પણ વિકલ્પના સમયે, ગમે તેવી વિચારની પરિણતિની ધારાના સમયે પણ મારો એક એવી ધારાથી જુદો જ્ઞાયક પરમાત્મા, એવો ધ્રુવ પરમાત્મા, એવો નિબીડ પરમાત્મા, એવો અખંડ પરમાત્મા, અસંખ્ય પ્રદેશી પરમાત્મા, એવો ધ્રુવ જ્ઞાયક ચૈતન્યપણું જ્ઞાનમય આત્માનું એ મારું અંદરથી જુદું ને જુદું અસ્તિત્વ રહી ગયું છે. એવું અસ્તિત્વ એને પેલા ભાસવું જોઈએ કે મારું અસ્તિત્વ કંઈક જુદું છે. વિશ્વ ઉપર તરતો હું એક જુદો પદાર્થ છું એવું એક જ્ઞાનમયપણું એને અંદરથી સ્ફુરાયમાન થવું જોઈએ. એને વિચારધારા એ રીતની ચાલવી જોઈએ કે મારે વિકલ્પોને દૂર નથી કરવા, મારે વિચારોને કાઢી નથી નાખવા, પણ મારે મારા અસ્તિત્વને સમજવું છે, મારે મારી જ્ઞાયકતાને સમજવી છે, મારા ચૈતન્ય આત્માને મારે સમજવો છે અને એ મારી પાસે જ છે અને એ હું જ છું. એવી વિચારધારા પેલા કેળવાવી જોઈએ. એવી વિચારધારા એની કેળવવા માંડે તો આ જે વિચારોમાં વિકલ્પ છોડવાનો પુરુષાર્થ ચાલે છે એ વિકલ્પ છોડવાની બદલે હું જ્ઞાયક છું એવો પુરુષાર્થ ચાલવા માંડે, એવું અસ્તિત્વનું ગ્રહણ થાય એવો પુરુષાર્થ માંડે, એવી જ્ઞાનમય જ્ઞાયકતા એને અંદર ભાસવા માંડે, એવું ચૈતન્યપણું મારું આ રહ્યું એમ એને ભાસવા માંડે તો એને ખરેખર શરીર હું છું એમ લાગે છે, તેમ આત્મા હું છું એમ લાગવા માંડે એને. કે અત્યારે એને બહિર્લક્ષી પરિણમનમાં આ શરીર હું છું, શરીર કોઈ પ્રકારમાં શરીરમાં કાંઈ પણ રોગ આવે, શરીરમાં કાંઈ પણ વેદના આવે, શરીરની કાંઈ પણ દશામાં કાંઈ ફેરફાર થાય તો એને જેમ એના પ્રત્યે લગાવ લાગે છે, એના પ્રત્યે એને સારું કરવાનો ભાવ ચાલ્યા કરે છે, એવું જે શરીરમાં એકત્વ ચાલે છે, શરીર હું છું એવું એને લાગ્યા કરે છે, એમ જો એને વિચાર દશામાં હું જ્ઞાયક છું એવું અસ્તિત્વ ભાસવા માંડે, હું જ્ઞાન છું એવો એને વિચારધારા ચાલવા માંડે, હું ચૈતન્ય આત્મા છું એવું એનું અસ્તિત્વ એને ખરેખર ખ્યાલમાં આવવા માંડે તો શરીર જેમ છે જુદું એવો જ જ્ઞાયક જુદો છે શરીરથી,
વિચાર દશાથી, વિકલ્પાત્મક દશાથી એવો જ્ઞાયક જુદો એને ખરેખર ભાસવા માંડે. એટલે પેલામાં પેલા નિર્ણયની ભૂમિકામાં એને ખ્યાલ આવવો જોઈએ કે આપણે વિકલ્પોને દૂર નથી કરવાના, વિચાર દશાને બંધ નથી કરી શકતા આપણે, કારણ કે વિચારધારા કદી બંધ થવાની નથી. એ વિચારધારામાં વિકલ્પ છે, એ વિકલ્પ સાથે વિચારધારા ભળે છે, વિકલ્પનું એકત્વ ચાલે છે. વિચાર છે એ જ્ઞાનનો પર્યાય છે અને એ જ્ઞાનના વિચારમાં એવો વિકલ્પ ચાલે છે, એ વિકલ્પ સાથે એની એકત્વ બુદ્ધિ ચાલે છે. એટલે એ જ્ઞાનના વિચારમાં જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ થતું નથી. અનેક પ્રકારના વિકલ્પો ચાલ્યા કરે છે. કોઈ સંસાર સંબંધીનો વિકલ્પ ચાલ્યા કરે, કોઈ સંયોગ સંબંધીનો વિકલ્પ ચાલ્યા કરે, કોઈ સંયોગ ભાવ સંબંધીનો વિકલ્પ ચાલ્યા કરે, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો વિકલ્પ ચાલ્યા કરે, સ્વાધ્યાયનો વિકલ્પ ચાલ્યા કરે, હું જ્ઞાયક છું એવો વિકલ્પ ચાલ્યા કરે. આ બધા જે વિકલ્પો ચાલે છે એ જ્ઞાનમાં એ વિકલ્પો ખ્યાલ આવે છે. જ્ઞાન છે એ વિચારક છે અને વિકલ્પો છે એ જ્ઞેયોના સંગે વિકલ્પો ફરતા હોય છે. જેવા જ્ઞેયનો સંગ કરે એવા વિકલ્પોનું પરિણમન થયા કરે છે અને એ જ્ઞાનમાં ખ્યાલ આવે છે તો જ્ઞાન એ વિકલ્પ સાથે નિરંતર જોડાયા કરે છે. એ વિકલ્પ સાથે જોડાયા કરે છે, જ્ઞેય સાથે નથી જોડાતું, દેવશાસ્ત્ર ગુરુ સાથે નથી જોડાતું, શાસ્ત્ર સાથે નથી જોડાતું. જ્ઞાન શાસ્ત્ર સંબંધીના વિકલ્પ જે ચાલે છે એની પર્યાયમાં એવા વિકલ્પ સંબંધી વિચાર એનો જ્ઞાનમાં ચાલ્યા કરે છે. એવા વિકલ્પ સાથે જ્ઞાનનું એકત્વ થયા કરે છે. એવા વિકલ્પ સાથે જ્ઞાનનું એકત્વ થાય છે. એટલે જ્ઞાયક સાથેનું અસ્તિત્વ જે જ્ઞાયકનું છે, જ્ઞાયક સાથેનું જે જ્ઞાનમાં વિચારનું એકત્વ થવું જોઈએ એ એકત્વ થતું નથી. એટલે એને એમ થાય છે કે હું વિકલ્પને દૂર કરી દઉં, વિકલ્પોને રોકી દઉં, વિકલ્પોને કાઢી નાખું, મનમાં એવા વિકલ્પ જ ન આવે એવો કંઈક વિચાર કરું. એ શક્ય નથી. વિકલ્પોને આપણે દૂર નથી કરી શકતા. વિકલ્પો એના સ્વકાળે આવે છે. વિકલ્પો દૂર કરવાનો પુરુષાર્થ નથી કરવાનો, કારણ કે વિકલ્પો ઉપર આપણો અધિકાર નથી. વિકલ્પ આપણી વસ્તુ નથી. વિકલ્પ ખરેખર આપણી વસ્તુ ન હોવાથી એમાં ફેરફાર કરવાનું સામર્થ્ય આપણું નથી. જ્યારે જ્ઞાન છે એ આપણી વસ્તુ છે, જ્ઞાનમય ચૈતન્યપણું છે એ આપણું છે, એ પોતાનું છે. અસ્તિત્વ જ્ઞાયકનું છે એ ખરેખર પોતાની સત્તામાં છે. એટલે એ પોતાની સત્તા છે, પોતાની જ્ઞાનમય સત્તા છે, પોતાની એક અખંડ સત્તા છે. એ વિચારધારા એની જ્યાં કેળવણી થાય છે, જ્યાં એવો ખ્યાલ આવે છે કે હું તો જ્ઞાનમય આત્મા છું, હું તો જ્ઞાયક પરમાત્મા, એવો જ્ઞાનમાં એક વિકલ્પના કાળે પણ વિચાર ચાલવા માંડે છે. વિકલ્પ ચાલે છે પણ વિકલ્પથી એનું જ્ઞાન જ્યારે દૂર થઈ અને જ્યારે જ્ઞાયકના વિચારમાં ચડી જાય છે ત્યારે ખરેખર એનું અસ્તિત્વ એને પેલા તો વિચાર દશામાં એને ભાસવા માંડે છે કે મારું અસ્તિત્વ કઈક જુદું છે, મારો ચૈતન્ય સત્તાભાઈ જીવ જ્ઞાયક આખો એનાથી જુદો પડ્યો છે. એ વિચારમાં એવો એક એને વિચાર દશા એક એવી જ્ઞાયક તરફ ચાલવા માંડે છે. વિકલ્પને દૂર નથી કરી શકતો જીવ, વિકલ્પને છોડી નથી શકતો, વિકલ્પ ઉપર એનો અધિકાર નથી કે હાલો ભાઈ વિકલ્પને હું દૂર કરી દઉં, આવા વિકલ્પ ન આવવા જોઈએ, હવે તો મને શાસ્ત્ર સંબંધીના વિકલ્પ નથી આવતા, હવે તો મને દેવશાસ્ત્ર ગુરુ સંબંધીના વિકલ્પ નથી આવતા, સંયોગોના વિકલ્પ નથી આવતા, હવે તો મને જ્ઞાયકનો જ વિકલ્પ ચાલે છે. એમ કરીને હું ધ્યાનમાં બેસું છું કે હવે મને જ્ઞાયકના વિકલ્પ ચાલે છે. અરે ભાઈ, વિકલ્પો તો જ્ઞાયકના હોય, દેવશાસ્ત્ર ગુરુના હોય, સંયોગના હોય, એ બધા વિકલ્પો સામાન્ય છે, એકરૂપ છે. વિકલ્પમાં કોઈ પ્રકાર નથી હોતા કે આ વિકલ્પ સારો ને આ વિકલ્પ ખરાબ. વિકલ્પ બધા છે ને એ વિભાવ છે અને વિકલ્પ કોઈ સ્વભાવમાં છે જ નહીં. એટલે કોઈ પ્રકારનો જ્ઞાનમાં વિચાર ચાલે એની સાથે કોઈ વિકલ્પનું એકત્વ થાય તો એનો અર્થ જ એમ છે કે એને જ્ઞાયકનું એકત્વ એ સમયે છૂટે છે. વિકલ્પનું એકત્વ થયા કરે છે, એ વિકલ્પનું એકત્વ થાય છે, એ વિકલ્પને નથી છોડવાના, વિકલ્પનું એકત્વ જ્ઞાનમાં છૂટે છે અને એ વિકલ્પનું એકત્વ જ્ઞાનમાં છૂટે ત્યારે એને જ્ઞાયકનું એકત્વ તરફ એનું જ્ઞાન ચાલવા માંડે છે. ત્યારે એને ખ્યાલ આવે છે કે હું જ્ઞાયક છું, એવું મારું અસ્તિત્વ કંઈક મારા વિકલ્પથી
અને મારા જ્ઞાનમાં જે વિચાર ચાલે છે એનાથી પણ એક અસ્તિત્વ જ્ઞાયકનું, એક ધ્રુવ અસ્તિત્વ, એક સત્તારૂપ અસ્તિત્વ, એક અખંડતારૂપ અસ્તિત્વ, એવું મારી એક સત્તા હંમેશા વિકલ્પના કાળે પણ પૃથક રહી ગઈ છે. એવું એક મારું ચૈતન્યપણું અંદરમાં, જ્ઞાયકતા અંદરમાં એવી રહી ગઈ છે. એને પ્રથમ હું જ્ઞાયક છું એવું પોતાનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ, પોતાની જ્ઞાયકતા અંદરથી ભાસવી જોઈએ. આ રહ્યો ચૈતન્ય આત્મા, આ રહ્યો હું, એમ લાગવું જોઈએ. એમ પૂછી દેવશ્રીનો જવાબ આપે છે કે બધા વિચાર કાઢી નાખીએ એમ મનમાં વિચાર આવે પણ અંતરમાંથી છૂટવું મુશ્કેલ પડે છે. એટલે કે વિકલ્પને જો છોડવાનો પ્રયત્ન તમે કરશો પણ જ્ઞાયકના અસ્તિત્વને ગ્રહણ કરવાનો પ્રયત્ન નહીં ચાલે તો છૂટવું મુશ્કેલ પડશે. વિકલ્પ તો છૂટતી વ્યવસ્થા છે. જ્ઞાયકનું ગ્રહણ વિચારમાં થાય છે, જ્ઞાનમાં, ત્યાં વિકલ્પ છૂટી જાય છે. એટલે કે વિકલ્પની ઉત્પત્તિ જ નથી થતી. એને છોડવાના નથી હોતા, એ છૂટી જાય છે. ગ્રહણપૂર્વક ત્યાગ હોય છે. જ્યાં સુધી પોતાના અસ્તિત્વનું ગ્રહણ, પોતાના ચૈતન્યનું ગ્રહણ, પોતાની સત્તાનું ગ્રહણ નથી થતું ત્યાં સુધી પરસત્તા તરફથી એની વિચારધારા છૂટી જ નથી શકતી. એટલે પ્રથમમાં પ્રથમ નાસ્તી વિકલ્પની નાસ્તી, વિકલ્પ છોડવા, વિકલ્પને દબાવવા અને ધ્યાનમાં બેસવું કે હું અખંડ જ્ઞાયક છું એવું ધ્યાન કરવું, એના કરતા પહેલામાં પહેલા હું જ્ઞાયક છું એવું અસ્તિત્વ કંઈક મારું જુદું છે એવો વિચાર પેલા એનો ચાલવો જોઈએ. વિકલ્પને દબાવવાના નથી, વિકલ્પને છોડવાના નથી, કારણ કે વિકલ્પ એના નથી એટલે એને છોડી શકતો નથી. છોડવાના નથી એનો અર્થ કે વિકલ્પ એના છે જ નહીં એટલે એને છોડી જ શકતો નથી, કારણ કે એને વિકલ્પને ગ્રહણ જ નથી કર્યો. વિકલ્પને ગ્રહણ જે કરે એને વિકલ્પને છોડવાનો હોય પણ વિકલ્પનું ગ્રહણ જ થતી નથી. ખરેખર જ્ઞાનમાં તો જ્ઞાનનું ગ્રહણ હોય છે પણ એની સાથે વિકલ્પ હોવાને કારણે એને વિકલ્પની એકત્વ બુદ્ધિ ચાલે છે એવો ખરેખર એને વિભાવ વર્તે છે. એટલે એ વિભાવને દૂર કરવા માટે પણ ખરેખર એને જ્ઞાયકના અસ્તિત્વનું ગ્રહણ કરવાનું છે કે હું પ્રથમથી જ જ્ઞાયક છું, હું પ્રથમથી જ જ્ઞાનમય આત્મા છું એવી એની જ્ઞાયકતા એને અંદરથી ભાસવી જોઈએ. ત્યારે એને જેમ શરીર ઊંચું એમ લાગે છે તેમ હું આત્મા છું એમ એને લાગવું જોઈએ. શરીર સાથે જેમ એકત્વ બુદ્ધિ ચાલે છે ને એમ એને શરીરની એકત્વ બુદ્ધિ ક્યારે છૂટે કે હું આત્મા છું એમ લાગે ત્યારે ખરેખર શરીરથી એકત્વ એને છૂટે છે. આમ જ્ઞાયકની સાચી પ્રતીતિ અને જ્ઞાન થયા પછી વિકલ્પ છૂટે છે. જ્યાં સુધી જ્ઞાયકની પ્રતીતિ અને જ્ઞાયકનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી ખરેખર વિકલ્પ છૂટતા નથી. જ્યારે જ્ઞાયકની પ્રતીતિ ને જ્ઞાયકનું જ્ઞાન થાય ત્યારે જ ખરેખર વિકલ્પ છૂટે છે. પછી પૂજ્ય બેનશ્રી ફરમાવે છે કે શરૂઆતમાં અપ્રસ્તુત વિકલ્પ છોડી અને જીનેન્દ્ર દેવના, શાસ્ત્રના, ગુરુના તેમજ હું આત્મા જ્ઞાયક છું, હું શરીર નથી, હું વિભાવ નથી એવા વિચારો આવે છે. એટલે કે એવું વિચાર દશામાં પરિણમન તો એનું ચાલે છે કે અશુભમાં જયારે એ પ્રવર્તતો હોય ત્યારે અશુભ વિચારો છોડી, વિકલ્પો છોડી અને જીનેન્દ્ર ભગવાનના દર્શન, દેવશાસ્ત્ર, ગુરુ પ્રત્યેની એની ભાવના અને હું જ્ઞાયક છું, હું શરીર નથી, હું વિભાવ નથી એવા વિચારો એટલે કે ભેદ જ્ઞાન એને ચાલે છે. પણ તે વિચારો છૂટે ક્યારે એમ કે છે કે એ વિચારો ચાલે છે પણ એ વિચારો એટલે કે વિકલ્પો છૂટે ક્યારે કે અંતર જ્ઞાયકમાં લીન થાય ત્યારે છૂટે. પહેલાથી વિચાર છોડવા જાય તો અંદરમાં એક જાતની શૂન્યતા જેવું થઈ જાય. શું કે છે પહેલેથી જો એને એવા વિચાર દશાને જ છોડવાનો પ્રયત્ન કરે, વિકલ્પ દશાને જ છોડવાનો પ્રયત્ન કરે તો એને શૂન્યતા જેવું લાગે. એટલે કે વિચારથી જ શૂન્ય જો થઈ જાય જીવ કે હવે મારે કઈ વિચાર જ નથી કરવો, હું તો એકલો અખંડ જ્ઞાયક જ છું એનું જ મારે ધ્યાન કરવું છે, એમ કરીને વિચાર દશાને પણ છોડી દે, જ્ઞાનના પરિણમનને પણ ખરેખર દબાવવાનો પ્રયત્ન કરે, છોડવાનો પ્રયત્ન કરે તો અંદર એને સુસ્તતા થઈ જાય, શૂન્યતા થઈ જાય કે જાણે એનું અસ્તિત્વ જ કઈ છે નહીં એવું લાગવા માંડે. કારણ કે એનું જ્ઞાનમય જ્ઞાયક અસ્તિત્વ છે ને એ પણ એની જ્ઞાનની વિચારધારા સાથે સંકળાયેલું છે, વિકલ્પો સાથે જોડાયેલું નથી.
એની જ્ઞાનમય વિચારધારા સાથે જોડાયેલું છે. એ વિચારધારાને જ જો છોડી દઈએ અને અંદરમાં તો એને એક જાતની શૂન્યતા જેવું થઈ જાય. એટલે કે વિચાર છૂટે નહીં, પેલા સાચું જ્ઞાન થાય તો સાચું ધ્યાન થાય. શું કે છે કે પેલા સાચું જ્ઞાન થાય તો સાચું ધ્યાન થાય. પેલા વિકલ્પ છૂટ્યા ન હોય પણ અંદર છૂટી ગયા જેવું લાગે એને. એટલે આ કેવી સ્થિતિનું વર્ણન કરે છે? પેલા એમ કે છે કે અંતર જ્ઞાયકમાં લીન થાય ત્યારે વિકલ્પો છૂટે. પહેલાથી વિચાર છોડવા જાય તો અંદરમાં એક જાતની શૂન્યતા જેવું થઈ જાય. પહેલાથી વિચાર છૂટે નહીં, સાચું જ્ઞાન થાય તો સાચું ધ્યાન થાય. પહેલા વિકલ્પ છૂટ્યા ન હોય પણ અંદર છૂટી ગયા જેવું લાગે. વિકલ્પ અંદર પડ્યા હોય તેને પોતે ભલે ફેરવી નાખે પણ પહેલા વિકલ્પ છૂટવા મુશ્કેલ પડે છે, એટલે કે છૂટી શકતા નથી. એટલે કે પેલા શું કરે કે એને એમ લાગે કે હું વિકલ્પ છોડી દઉં અને થોડોક ટાઈમ એને એવું લાગે કે જાણે વિકલ્પ અંદરથી છૂટી ગયા છે. કારણ કે ઓલી કસાઈની મંદતા થાય ને, તો કસાઈની મંદતામાં તો એવું લાગે કે હવે વિકલ્પો છૂટી ગયા છે અને હવે તો હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, એ જ વિકલ્પો ચાલે છે. એટલે કે એવું પરિણામ હમણાં મને ચાલવા માંડશે, એવું પણ એને એક એવી ભ્રમણા પણ અંદરમાં ચાલવા માંડે. પણ ખરેખર એવું થતું નથી. જો એ વિચારધારા જેવી છૂટી જાય તો ખરેખર વિચારધારામાં તો જ્ઞાયક છે, એની જ્ઞાનની વિચારધારામાં તો જ્ઞાયક વિદ્યમાન છે. એટલે વિકલ્પોને પેલા છોડવાનો પ્રયત્ન કરવાનો નથી, જ્ઞાયકને ગ્રહણ કરવાના જ્ઞાનનો પ્રયત્ન કરવાનો છે. સાચું જ્ઞાન જયારે થાય છે, વાસ્તવિક જ્ઞાનમાં એને ખ્યાલ આવે છે કે મારું ગ્રહણતા, મારા જ્ઞાયકની ગ્રહણતાથી જ મારી સાધ્યની સિદ્ધિ છે, એવો જયારે એને ખ્યાલ આવે છે, હું જ્ઞાયકના અસ્તિત્વનું ગ્રહણ કરીશ ત્યારે જ ખરેખર વિકલ્પોથી હું વિરવીશ, એવો જયારે એને જ્ઞાનમાં સાચું ભાન થવા માંડે છે, જ્ઞાનમાં સાચો ખ્યાલ આવવા માંડે છે, પછી જ એને ખરેખર જ્ઞાયકનું ધ્યાન થાય છે. ત્યાર પેલા સાચા જ્ઞાન વગર સાચું ધ્યાન કદી કોઈને થતું નથી. કારણ કે સાચું જ્ઞાનમાં જ ખરેખર હું જ્ઞાન છું એવો ખ્યાલ આવે છે અને હું જ્ઞાયક છું એવો ખ્યાલ આવે છે. ત્યારે ધ્યાનમાં બેસે છે તો ધ્યાનમાં પણ ધ્યેય તત્વ જ્ઞાયક છે એને લીએ છે. નહીતર શું થાય છે કે ધ્યાનમાં વિકલ્પનું ધ્યાન ચાલતું હોય છે. જ્ઞાનના વિચારના સમયે ધ્યાનમાં બેસે ત્યારે જ્ઞાયકનો ખરેખર જ્ઞાનમાં એને વિકલ્પાત્મક દશામાં પણ ભાસ ન થયો હોય એવું જ્ઞાન ન વર્તતું હોય તો એને ધ્યાનના કાળે પણ વિકલ્પોનું ધ્યાન ચાલ્યા કરે છે. એના ધ્યેય તત્વનું, જ્ઞાયક તત્વનું એવું ધ્યાન એને પુરુષાર્થ પૂર્વક ચાલતું નથી. માટે પેલામાં પેલા સાચું વિચારધારા પૂર્વકનું જ્ઞાન બહુ આવશ્યક છે કે હું તો એક અસ્તિત્વ મારું એવું છે, મારા અસ્તિત્વનું ગ્રહણ એવી રીતે થશે કે હું જ્ઞાનમય જ્ઞાયક છું એવી મારી વિચારધારા પેલા કેળવાઈ જશે, ત્યારે જ ખરેખર મારા અસ્તિત્વનું મને ગ્રહણ થશે. ત્યાર પેલા મારું અસ્તિત્વ મને ગ્રહણ જ નહીં થાય. ત્યાર પેલા જેટલું ચાલે છે એ તો બધું વિકલ્પાત્મક દશા છે અને હું ધ્યાનમાં બેસું છું ત્યારે વિકલ્પોનું ધ્યાન ચાલે છે, ધ્યેયનું ધ્યાન નથી ચાલતું. કારણ કે ધ્યેયનું જ્યાં સુધી પૂરેપૂરો જ્ઞાનમાં ખ્યાલ નથી આવતો કે મારો જ્ઞાયક છે, મારી ચૈતન્યતા છે, એમાં પ્રમત અપ્રમત ભાવો જ નથી, એમાં કોઈ પર્યાયોનો પ્રવેશ જ થતો નથી, પર્યાયો બધી ઉપર તરે છે. મારો જ્ઞાયક તો જેમ કમલિનીનું પત્ર પાણીમાં ડૂબેલું હોવા છતાં એ પાણી સાથે કદી એકમેક થતું નથી, એવો મારો જ્ઞાયક ભાવ, એવો મારો જ્ઞાયક અંદરથી અખંડ ભાવ, શાશ્વત ભાવ, એવો નિર્લેપતા વાળો રહી ગયો છે. પાણીમાં કમલિનીનું પત્ર ડૂબેલું હોવા છતાં એ પૃથક દેખાય છે. જેમ એ કમલિનીના પત્રને તમે બહાર કાઢો તો પાણીનો સ્પર્શ જ એને હોતો નથી, એવું જે કમલિનીનું પત્ર, એવો જે જ્ઞાયક ભાવ છે એ વિભાવના કાળે, વિકલ્પાત્મક દશાના કાળે, વિચાર દશાના કાળે પણ એનું અસ્તિત્વ છે એ જ્ઞાનમય રહી ગયું છે, એ લુખું અસ્તિત્વ રહી ગયું છે, એકરૂપ અસ્તિત્વ રહી ગયું છે, સુખમય અસ્તિત્વ રહી ગયું છે. એવી સુખની જેને ખરેખર વાંછા હોય, સુખની ખરેખર જેને જરૂરિયાત લાગી હોય, જેને ખરેખર સંસારમાં દુઃખ લાગ્યું હોય, વિકલ્પો પ્રત્યેથી એનો ઉત્સાહ મળી ગયો હોય, એવા જીવને પેલામાં પેલા જ્ઞાયકનું અસ્તિત્વ જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે આવો હું જ્ઞાનમય ભાવ છું,
એ જ્ઞાન અંદરથી વહેતું જે જ્ઞાન બહાર આવ્યું છે વિચારધારામાં જ્ઞાયકમાંથી, ધ્રુવની ધારા જે અંદરમાં ધ્રુવનો પ્રવાહ અંદરમાં ધ્રુવમાં ચાલે છે, એવા પ્રવાહમાંથી વહેતું જ્ઞાન જે બહાર ઉપયોગ રૂપે આવ્યું છે, એવા જ્ઞાનમાં એવા જ્ઞાયક ભાવનો પેલા નિર્ણય થાય છે કે મારું અસ્તિત્વ છે એ વિભાવથી જુદું, મનના વિચારોથી જુદું, વિકલ્પથી જુદું એવું એક મારું અસ્તિત્વ ચૈતન્ય અસ્તિત્વ અંદર રહી ગયું છે કે જેમાં પ્રશસ્ત કે અપ્રશસ્ત કોઈ પણ પ્રકારના રાગ નથી, કોઈ પણ પ્રકારના વિકલ્પ નથી, ચારિત્રાત્મક વિકલ્પ નથી. જ્ઞાનમાં જે વિકલ્પ સંબંધીનું જ્ઞાન ચાલે છે એવો જ્ઞાનનો જે પર્યાય છે બહિર્લક્ષી, એ પણ ખરેખર મારો સ્વભાવ નથી, પણ ઉપયોગરૂપી જ્ઞાન છે, જે સ્વાભાવિક જ્ઞાન છે કે જે જ્ઞાનમાં મારા જ્ઞાયકનો નિર્ણય થાય છે, એવો જ્ઞાયકનો વિચાર જે જ્ઞાનમાં ચાલે છે એ મારું ખરેખર જ્ઞાન વાસ્તવિક જ્ઞાન છે અને એમાં જ એ જ્ઞાનમાં જ મારા અસ્તિત્વનું ગ્રહણ થાય છે. એવો જયારે અસ્તિત્વનો અહેસાસ અંદરથી આવે છે, એવી વિચારની સ્ફુરણા છે, એવા જ્ઞાયક તરફનું એનું વલણ ચાલવા માંડે છે, એવા વલણનો વેગ અંદર ચાલવા માંડે છે, ત્યારે ખરેખર એને જ્ઞાયકનું અસ્તિત્વ હજી તો વિકલ્પાત્મક અવસ્થામાં ભાસે છે. જો એવા વિચાર દશાને પણ જો એ છોડી દઈએ તો ખરેખર જ્ઞાનમાં વિચાર જ ન ચાલે કે હું જ્ઞાયક છું, તો શૂન્યતા જેવું થઈ જાય છે, તો વિચાર પણ છૂટી જાય છે. તો એવું અસ્તિત્વને પકડવા માટેનું એક વિચાર રૂપી ધારા એની પાસે રહી ગઈ છે. એ વિચારધારામાં એક જ્ઞાયક એને ખરેખર વાસ્તવિકપણું અસ્તિત્વ કેવું છે એવો ખ્યાલ આવે છે. એવો ખ્યાલ આવે છે અને એ ખ્યાલ આવતા એ જીવ જયારે આગળ વધે છે કે આ જ્ઞાયક તે જ હું છું, જ્ઞાનમય જ્ઞાયક તે જ હું છું, ધ્રુવ ચૈતન્ય તત્વ જ હું છું એવો એને અંદરમાં ભાસ થવા માંડે છે, ત્યારે એના જ્ઞાનનું પરિણમન એ તરફ દોડવા માંડે છે. એ દોડતા એને સાચું જ્ઞાન થવા માંડે છે કે વસ્તુની સ્થિતિ આવી છે. આ વિકલ્પથી જ્ઞાયક નથી પકડાવાનો, આ વિકલ્પ સંબંધીના વિચારો કરવાથી જ્ઞાયક નથી પકડાવાનો, પણ જ્ઞાયકનું અસ્તિત્વ મારા જ્ઞાનમાં જે ખ્યાલમાં આવે, પોતાની જ્ઞાયકતા અંદરથી એને ભાસે, ચૈતન્ય પણ અંદરથી ભાસે, શરીરથી જુદો ભાસે, વિકલ્પથી જુદો ભાસે, પ્રશસ્ત અપ્રશસ્તથી જુદો ભાસે, દેવશાસ્ત્ર ગુરુથી જુદો જ્ઞાયક ભાસે, એવો જયારે જ્ઞાયક ચૈતન્યમય છે એવો જયારે એને ખ્યાલમાં આવે છે, ત્યારે એ વિચારધારા જે એની જ્ઞાનમય ચાલતી હતી એ જ્ઞાનમય ધારામાં વિકલ્પ સાથે સંબંધિત જ્ઞાનમય ધારા ચાલતી હતી, એ ખરેખર ધારા ત્યાંથી જુદી પડતી જ્ઞાયક સંબંધિત જ્ઞાન ધારા એની ચાલવા માંડે છે. એ ચાલતી ધારાને એવું એક પરિણમન જીવનું થાય છે, એ સાચું જ્ઞાન કહેવામાં આવે છે. એ સાચું જ્ઞાન જયારે એને ખ્યાલમાં આવે છે, પછી જયારે જીવ પોતે ધ્યાનમાં જો બેસે, પછી જયારે જીવ પોતે એકાંતમાં બેસે, પછી પોતાને એવો વિચાર આવે કે હવે હું ધ્યાનમાં બેસીને મારા જ્ઞાયકનું રટણ કરું, તો એને અસ્તિત્વનું ગ્રહણ થઈ જાય છે, તો એને પોતાનો જ્ઞાયક દેવ ભાસવા માંડે છે. પહેલા વિચાર દશાની કિંમત છે. પહેલા વિચાર દશામાં વિકલ્પો ચાલે છે, એ વિકલ્પોથી મારી પૃથકતા છે એવું ભેદ જ્ઞાનની કિંમત છે. એવું જ્યાં સુધી ભેદ જ્ઞાન નથી ચાલતું, અનેક પ્રકારના મેયો સંબંધીના વિકલ્પો જ્ઞાનમાં ચાલ્યા કરે છે. એવા વિકલ્પોથી જ્ઞાન વ્યાવૃત થાય છે, એવા વિકલ્પોથી જ્ઞાનમાં એકત્વપણું નથી થતું અને જ્ઞાનનું એકત્વપણું જ્ઞાયક તરફ જવા માટે દોટરૂપ ચાલે છે. એવું એક વાસ્તવિક જ્ઞાન એને અંદરથી આવતું જ્ઞાન ખ્યાલમાં આવી જાય છે કે આ જ્ઞાનનો પ્રવાહની સરવાણી જે અંદરથી આવી છે એનું નામ સાચું જ્ઞાન છે, એનું નામ વાસ્તવિક જ્ઞાન છે, એનું નામ મારું જ્ઞાન છે. એવો જ્યાં ખ્યાલમાં આવે છે, કારણ કે પર સાપેક્ષ જેટલું જ્ઞાન છે એ ખરેખર જ્ઞાન નથી, કારણ કે કોઈ પણ જ્ઞાનમાં પરની સાપેક્ષતા લાગુ પડે, પર સંબંધિતતા લાગુ પડે, એવા જ્ઞાનને જીનેન્દ્ર ભગવાન જ્ઞાન કહેતા નથી. એવા જ્ઞાનને જીનેન્દ્ર ભગવાને જ્ઞેયમાં નાખ્યું છે, એને જ્ઞેય કીધું છે, એને ભાવેન્દ્રીમાં નાખ્યું છે. એ તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા જીવ જાય અને એવા જ્ઞાનના ક્ષયક્ષમને પણ જીનેન્દ્ર ભગવાને ઇન્દ્રિય કહી દીધી છે. ઇન્દ્રિય એટલે કે જ્ઞેય કહી દીધું છે. એ પણ ખરેખર જ્ઞાન સાચું નથી. સાચું જ્ઞાન કોને કહેવાય? આમાં લખે છે ને કે સાચું જ્ઞાન થાય તો સાચું ધ્યાન થાય. તો સાચું જ્ઞાન કયું છે કે જે જ્ઞાનમાં
કોઈ પણ પ્રકારના વિકલ્પો ચાલતા નથી. જે જ્ઞાન માત્ર જ્ઞાયકમાંથી આવેલું છે, જે ખરેખર અંદર પ્રવાહ ધ્રુવનો ચાલે છે, એ ધ્રુવના પ્રવાહમાંથી નીતરતું વહેતું બહાર ઉપયોગ રૂપે આવ્યું છે, એવું સાચું જ્ઞાન એને ખ્યાલમાં આવે. એવું સાચું જ્ઞાન એને થાય કે આ જ્ઞાયકનું જ જ્ઞાન છે, આ જ્ઞાયકના જ્ઞાનમાં જ જ્ઞાયક વસેલો છે, એવું સાચું જ્ઞાન એને ખ્યાલમાં આવે. ત્યારે વિકલ્પથી પૃથક, શરીરથી જુદાય, શુભ અશુભ ભાવથી જુદાય, સંયોગોથી જુદાય, એ બધી જુદાઈ તો એની રહેલી છે, પણ એ જુદાઈ સંબંધીનું જે જ્ઞાન ચાલતું હતું, એ જુદાઈ સંબંધીના જ્ઞાનમાં જે જુદાઈના વિકલ્પો જ્ઞાનમાં ચાલતા હતા, એવા જુદાઈ સંબંધીના જ્ઞાનના વિકલ્પોથી જુદું પડેલું એક વિચારધારારૂપી જ્ઞાન, સાચું જ્ઞાન, જે વાસ્તવિક જ્ઞાન, જે ખરેખર જ્ઞાન, જે જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન, જે પર સાપેક્ષતા વગરનું જ્ઞાન, જે કોરું જ્ઞાન છે, એવું જ્ઞાન જયારે એને ખ્યાલમાં આવે ત્યારે એને ખરેખર એકાંતમાં જો એ ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન ને પુરુષાર્થ કરે તો એને જ્ઞાયકનું પોતાનું અસ્તિત્વ ગ્રહણ થાય, તો એને અંદર જ્ઞાયકતા પાસે, તો એને અંદર ચૈતન્યતા પાસે. કારણ કે એ જ્ઞાન ખરેખર જ્ઞાયક સાથે જોડાયેલું હોય છે, એ જ્ઞાનમાં ખરેખર જ્ઞાયક વસેલો હોય છે. જેમ દરિયો હોય, એ દરિયો અંદર એવો ધ્રુવ છે, એવો શાશ્વત છે, એવો શાંત છે. હવે એ દરિયામાંથી મોજા ઉઠે છે, તો એ દરિયામાંથી મોજા ઉઠે છે, એ મોજા છે એ દરિયાના છે કે બહારના કોઈ પદાર્થના છે. એ મોજાને કોઈ પણ પ્રકારનો બાહ્ય સંગ થાય તો મોજામાં કઈ અશુદ્ધતા આવતી નથી, કારણ કે એ મોજા છે એ દરિયાના મોજા છે, એ પાણીના મોજા છે. પાણીના મોજા છે એ પાણી રૂપ છે, અને એ પાણી દરિયાનું હોવાથી એ પાણી દરિયામાં જ પાછું વિલીન થાય છે. માટે બહારની ઉપાધિથી રહિત જે દરિયાના મોજા છે, એવી જ રીતે બહારની ઉપાધિથી રહિત આ જ્ઞાયકનું જ્ઞાન છે. એવું જ્ઞાયકનું જ્ઞાન, વહેતું જ્ઞાન, અંદરમાંથી આવતું જ્ઞાન, જેમ સમુદ્રમાંથી ઉછળતા મોજા, એમ જ્ઞાયકમાંથી ઉછળતું જ્ઞાન, એવા જ્ઞાનનો જયારે એને સાચું જ્ઞાન એવું ખ્યાલમાં આવે છે, ત્યારે એને જો એ ધ્યાન ધરવા બેસે તો હું આત્મા અખંડ છું એવું ધ્યાન એને થવાનો અવકાશ છે. પહેલા સાચું જ્ઞાન ખ્યાલમાં આવે છે. સાચું જ્ઞાન ખ્યાલમાં આવ્યા પછી ખરેખર એ અસ્તિત્વ એને ખ્યાલમાં આવે તો ખરેખર એને ધ્યાનનો પ્રકાર ચાલી શકે છે. સાચા જ્ઞાન વગર કોઈ જીવને ખરેખર સમ્યક ધ્યાન પ્રગટ થતું નથી. ધ્યાન વગરનો કોઈ જીવ નથી. દરેક જીવને ધ્યાન ચાલે છે, પણ દરેક જીવને પર સંબંધીનું આર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન ચાલે છે. અને સાચું ધ્યાન છે એ સાચું ધ્યાન છે, એ તો ધર્મ ધ્યાન છે. સાચું ધ્યાન છે એ તો શુક્લ ધ્યાન છે. ધ્યાન વગરનો કોઈ જીવ નથી. ક્યાંક ને ક્યાંક એની એકાગ્રતા ચાલે છે, ક્યાંક ને ક્યાંક એનું પ્રત્યેક સમયે એકત્વ ચાલે છે. એનું નામ જ ધ્યાન છે, પણ એને વિકલ્પ સાપેક્ષ ધ્યાન ચાલે છે, એટલે એને સાચું ધ્યાન કહેવામાં આવતું નથી. આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન કહેવામાં આવે છે. અને સમ્યક ધ્યાન ક્યારે થાય કે સમ્યક ધ્યાન જયારે ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન એ સમ્યક ધ્યાન છે. એ સમ્યક ધ્યાન ક્યારે થાય કે જયારે સાચું જ્ઞાન, વાસ્તવિક જ્ઞાન, જ્ઞાયકનું જ્ઞાન, કોરું જ્ઞાન, અપેક્ષા વગરનું જ્ઞાન, નિરપેક્ષ જ્ઞાન, એકલું જ્ઞાન માત્ર, એવું જ્ઞાન જયારે એને સાચું ખ્યાલમાં આવે ત્યારે પછી એને જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ કરવાનો એ જ્ઞાનમાં પુરુષાર્થ ચાલે તો એને સાચા ધ્યાનની ઉત્પત્તિ થવાનો અવકાશ છે. માટે પહેલા દિનક્રિયામાં લખે છે કે પહેલાથી વિચાર છૂટે નહીં. સાચું જ્ઞાન થાય તો સાચું ધ્યાન થાય. પહેલા વિકલ્પ છૂટ્યા ન હોય પણ અંદર છૂટી ગયા જેવું લાગે, વિકલ્પ અંદર પડ્યા હોય તેને પોતે ભલે ફેરવી નાખે, એટલે કે પોતાના જ્ઞાનના ઉપયોગને ફેરવે કે હું તો જ્ઞાયક છું એમ ફેરવે તો એમ કહેવાય કે એ વિકલ્પથી જુદો પડવાનો એનો પુરુષાર્થ ચાલે છે. પણ પહેલા વિકલ્પ છૂટવા મુશ્કેલ પડે છે, છૂટી શકતા નથી. વિકલ્પ છૂટી શકતા નથી. પેલા વિકલ્પ તો ચાલ્યા કરે છે, પણ વિકલ્પના સમયે પણ એના જ્ઞાનમાં એની પોતાનું સાચું અસ્તિત્વ છે એનું ગ્રહણ કરવા માટે પુરુષાર્થ કરી શકે છે. એટલે કહે છે કે પહેલા સાચું જ્ઞાન કરવું. હું ચૈતન્ય જુદો છું ને આ બધું જુદું છે એવું અંતરમાં ભેદ જ્ઞાન કરે. બધી જગ્યાએ ભેદ જ્ઞાનનો પ્રકાર જ કાર્યકારી થાય છે. ખરેખર ભેદ જ્ઞાન
તો જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ થાય છે. જ્ઞેયથી ભેદ જ્ઞાન કરવાની વાત છે, એમાં પણ ખરેખર જ્ઞેય તો એનાથી પૃથક છે, જ્ઞેય તો એનામાં આવ્યા નથી, પણ જ્ઞેયો સંબંધીનું જે જ્ઞાન વર્તે છે, જ્ઞેયોના લક્ષવાળું જે જ્ઞાન વર્તે છે, જ્ઞેય સાપેક્ષ જે જ્ઞાન વર્તે છે, એવું જ્ઞાન મારું નથી. અને જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન છે એ વાસ્તવિક જ્ઞાન મારું છે. એવો જ્ઞાનમાં ને જ્ઞાનમાં ભેદ જ્ઞાનનો પ્રકાર જયારે જીવ કરે છે, ત્યારે ખરેખર એને અંતરમાં ભેદ જ્ઞાન ચાલુ થાય છે. કારણ કે બીજું બધું તો જુદું છે, એનાથી પૃથક જ છે. એ કઈ જ્ઞાન સાથે ભેગું નથી થઈ ગયા. કોઈ વિકલ્પો જ્ઞાન સાથે જ્ઞાનમાં આવી નથી ગયા. વિકલ્પો જ્ઞેયો કઈ જ્ઞાનની સાથે એકવટ નથી થઈ ગયા, એ તો પૃથક જ છે. પણ એની એકત્વતા હોય એવા વિકલ્પો ચાલે છે. એવું એને જ્ઞાન એનું મિથ્યા જ્ઞાન ચાલે છે. એવા મિથ્યા જ્ઞાનથી મારું જ્ઞાન એક જુદું રહી ગયું છે, એવા જ્ઞાનમાં રહેલો છે, એવો એને જયારે ભાસ થાય છે, ત્યારે ખરેખર હું ચૈતન્ય જુદો છું ને આ બધું જુદું છે એવું અંતરમાં ભેદદાન કરે. આ બધું જુદું જ છે એમ નક્કી કર્યા પછી તેવું કાર્ય થવું જોઈએ. દરેક કાર્યમાં હું જુદો છું એમ ક્ષણે લાગવું જોઈએ. ખાતા પીતા બોલતા હરતા ફરતા કે કોઈ પણ કાર્યમાં પોતે જુદો જ લાગે તો વિકલ્પ છૂટી નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય. પણ દરેક વખતે પોતે જુદો લાગવો જોઈએ. પહેલા ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે તો સ્વાનુભૂતિ થાય. મૂળ વિષય આમાં કેવો કહેવા માંગે છે, પેલા જ્ઞાનમાં નિર્ણય કરે કે વિકલ્પ શું છે, વિકલ્પ સંબંધીનું જ્ઞાન ક્યાં ચાલે છે, નાયક સંબંધીનું જ્ઞાન ક્યાં ચાલે છે, જ્ઞાનમાં એવો નિર્ણય આવે, સાચું જ્ઞાન કોને કહેવાય એવો નિર્ણય જ્ઞાનમાં આવે, હું નાયક છું એવું અસ્તિત્વ જ્ઞાનમાં ખ્યાલમાં આવે, ત્યારે જ ખરેખર વિકલ્પો ખરેખર ઉત્પન્ન થતા નથી. નાયકની સન્મુખતા થાય કે વિકલ્પની ઉત્પત્તિ ન થાય, એને એમ કહેવાય કે વિકલ્પ છૂટા, આ જીવે વિકલ્પ છોડ્યા. વિકલ્પને કોઈ છોડતું નથી, કારણ કે વિકલ્પને કોઈ ગ્રહણ નથી કર્યા. પણ જ્ઞાનમાં જ્ઞાયક છૂટી ગયો છે અનાદિથી, એટલે એમ કહેવામાં આવે છે કે આ જીવને અત્યારે વિકલ્પો ચાલે છે, પણ ખરેખર તો વિકલ્પો સંબંધીનું પણ એને જ્ઞાન વર્તે છે. અને એવા જ્ઞાનમાં તો ખરેખર જ્ઞાયક રહેલો છે. એવો જયારે એને અહેસાસ આવે છે ત્યારે ખરેખર સાચું જ્ઞાન એને ભાસવા માંડે છે. અને એ જ્ઞાન હું જ્ઞાયક છું એવા વિકલ્પથી જુદું એક પરિણમન ચાલવા માંડે છે, એને ખરેખર ધ્યાન કહેવામાં આવે છે. એટલે પહેલા જ્ઞાનમાં નિર્ણય આવે છે, જ્ઞાનમાં નિર્ણય થતા જુદો વિકલ્પ ભાસે છે, અને પછી જ્ઞાનમાં નિર્ણયની દ્વારા આગળ વધતા હું જ્ઞાયક છું એવા ચૈતન્ય અસ્તિત્વનું ગ્રહણ થાય છે. ત્યારે જ ખરેખર એમ કહેવાય કે આત્મા અખંડ છું એવું ધ્યાન આ જીવને થયું. બાકી વિચારોને કાઢવા માંગે, વિચારોને દૂર કરી દઈએ, વિકલ્પોને અડસેલવા માંગે તો એવી રીતે કોઈ વિકલ્પો દૂર થઈ શકતા નથી. પણ પોતાના જ્ઞાનમાં જ્ઞાયકનું ગ્રહણ થઈ શકે છે, કારણ કે એ પોતાની વસ્તુ છે. વિકલ્પ પોતાની વસ્તુ નથી, એટલે એને દૂર પણ કરી શકતો નથી, એને ગ્રહણ પણ કરી શકતો નથી. જ્ઞાયક પોતાની વસ્તુ છે, જ્ઞાન પોતાની વસ્તુ છે, એટલે જ્ઞાન એને ગ્રહણ કરી શકે છે. આવી પૂજ્ય બેનશ્રીની ખૂબ અગત્યનો 355મો બોલ છે, એને હું સર્વજીવો આવી રીતે પોતાનું યથાર્થ નિર્ણયમાં પોતાના જ્ઞાનને લઈ અને જ્ઞાયકનું અનુસરણ કરી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. બહુ સરસ ચેતનભાઈ, બહુ સરસ ઉપયોગી બોલ છે. અને પ્રશ્ન કોઈને હશે તો આપણે લઈ શકશું એકાદ પ્રશ્ન ચેતનભાઈ? હા, કાંઈ વાંધો નહીં, લઈ લેવાય. તો કોઈને જો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હા ચેતનભાઈ. હાજી. હા, એટલે આ આપણે વિકલ્પો કહો કે શુભાશુભ પરિણામ કહો, એ બધું સરખું જ, રાઈટ? બધું એટલે એ શુભાશુભ પરિણામ છે ને એ ચારિત્રાત્મક વિકલ્પ છે. એટલે એ રાગ સંબંધીના વિકલ્પો ચાલે એ ચારિત્રના વિકલ્પો કહેવાય. અને એ વિકલ્પો સંબંધીનું જે જ્ઞાન ચાલે એનું નામ જ્ઞાનાત્મક વિકલ્પ કહેવાય. બે પ્રકારના વિકલ્પ હોય છે. કારણ કે વિકલ્પો સંબંધીનું જ્ઞાન ચાલે છે ને, એટલે એ જ્ઞાનમાં પણ વિકલ્પ થઈ ગયો. નાયક સંબંધીનું જ્ઞાન નથી ચાલતું, વિકલ્પો સંબંધીનું જ્ઞાન ચાલ્યું, એટલે જ્ઞાન વિકલ્પાત્મક થઈ ગયું એ સમયે. એટલે એવા જ્ઞાનમાં અનુભવ નથી થતો. પણ એ જે જ્ઞાન નાયકમાંથી આવતું જ્ઞાન છે એવું જ્ઞાન જયારે એને ખ્યાલમાં આવવા માંડે છે ત્યારે એવા જ્ઞાનમાં વિકલ્પો નથી હોતા અને એવા જ્ઞાનમાં નાયકનું અસ્તિત્વ ખ્યાલમાં આવે છે, એમ કહેવાનો અર્થ છે. બરાબર. બીજા કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકીએ છીએ. હેલો, જય જિનેન્દ્રભાઈ.
કરીને કે એક વખત જ્ઞાયકનું સાચું જ્ઞાન થાય તો વિકલ્પો નથી ચાલતા ને જ્ઞાયકનું જ જ્ઞાન છે, જ્ઞાયકનું જ જ્ઞાન છે એમ રહે છે, તો એ પણ વિકલ્પ નથી? ના, જ્ઞાયકનું જ્ઞાન પરિણમન રૂપ થાય એ વિકલ્પ નથી. પરિણમન રૂપ જ્ઞાન થવું જોઈએ. જ્ઞાયકની સન્મુખતા વાળા પરિણમન રૂપ જ્ઞાયક સાથે અભેદ થઈને જ્ઞાન પરિણમે એનું નામ વિકલ્પ નથી કહેવાતો, એનું નામ તો સ્વસંવેદન કહેવામાં આવે છે. એ તો બોલવામાં એમ આવે કે જ્ઞાયકનું જ્ઞાન, જ્ઞાયકનું જ્ઞાન, પણ અંદર પરિણમનમાં તો જ્ઞાયકને જ્ઞાન અભેદ થઈ જાય છે. એ સમયે કથનચિત અનન્ય થઈ જાય છે, ત્યારે એ વિકલ્પ નથી હોતો, ત્યારે તો એ સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. તો કેવામાં ભેદ પડે કે જ્ઞાનમાં જ્ઞાયકનો અનુભવ છે, એ કેવામાં ભેદ પડે છે. અંદરમાં એવો ભેદ નથી હોતો ત્યારે એ સમયે. એટલે જ્ઞાન જે સમ્યક જ્ઞાન થયું એ સ્વસંવેદન થયું એમ કહેવાય ત્યારે? હા, એ સમ્યક જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન થયું ત્યારે એને આત્માનું ગ્રહણ થઈ ગયું ને, જ્ઞાનમાં આત્માનું અસ્તિત્વ પકડાઈ ગયું. એને ખબર પડી ગઈ કે મારો આત્મા આવો જ છે, એવી પ્રતીતિ આવી ગઈ. એને એવી પ્રતીતિ પૂર્વકનું જે જ્ઞાન છે, શ્રદ્ધાપૂર્વકનું જે જ્ઞાન છે, એ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન પડી જાય છે અને શ્રદ્ધાનું નામ સમ્યક પ્રતીતિ પડી જાય છે. એટલે એને અતિન્દ્રિય આનંદનો અનુભવ આવે છે. એ સમયે પરિણમન હોવા છતાં વિકલ્પ નથી ત્યાં. વિકલ્પ છૂટી જાય છે, નિર્વિકલ્પ પરિણમન થઈ જાય છે. વિકલ્પ હોય ત્યાં સુધી સમ્યક જ્ઞાન ન કહેવાય. વિકલ્પ છૂટી અને નિર્વિકલ્પ જ્ઞાનનું પરિણમન થાય ત્યારે એને અનુભૂતિ કહેવામાં આવે છે. પણ આમ જ્ઞાન સ્વભાવથી તો સવિકલ્પાત્મક જ છે ને? તો સવિકલ્પ છે એટલે સવિકલ્પાત્મક સ્વભાવ છે એનો, એટલે એ સ્વભાવ સવિકલ્પ છે એનો મતલબ વિકલ્પ નથી. આ સવિકલ્પ સ્વભાવનો મતલબ જાણવું છે કે જ્ઞાન ભેદાભેદને જાણે છે, એનું નામ એનો સવિકલ્પ સ્વભાવ કહેવાય. શ્રદ્ધાનો સ્વભાવ નિર્વિકલ્પ કહેવાય. એટલે કે શ્રદ્ધા કાંઈ ભેદ કે અભેદને જાણતી નથી. શ્રદ્ધા તો માત્ર કાં ભેદમાં પ્રતીતિ કરે છે અને કાં અભેદમાં પ્રતીતિ કરે છે. જ્યારે જ્ઞાનનો બેવડો સ્વભાવ છે એ સવિકલ્પ સ્વભાવ છે. સવિકલ્પ સ્વભાવ એટલે કે ભેદાભેદને જાણે છે. આત્મામાં અનંત ગુણ છે એવા એક એક ગુણને પૃથક પૃથક પણ જાણે છે અને આત્મા અખંડ છે એવા અભેદ રૂપે પણ આખા આત્માને જાણે છે. એવા ભેદાભેદનું જાણવું એનું નામ જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ કહેવામાં આવે છે. સવિકલ્પ એટલે વિકલ્પ સહિત એમ નથી જ્ઞાનનો સ્વભાવ. સવિકલ્પ એટલે ભેદાભેદનું જાણવું એનું નામ સવિકલ્પ સ્વભાવ છે. વિકલ્પ સહિત નથી હોતું. ત્યારે જ્ઞાન તો અનુભવના સમયે સવિકલ્પ સ્વભાવ હોવા છતાં એનો સ્વભાવ રાખીને નિર્વિકલ્પપણે પરિણમી જાય છે, એમ છે એનો અર્થ. એમ છે. બરાબર. સ્વ પર સવિકલ્પને સ્વ પર પ્રકાશક પણ કહી શકાય? હા, સ્વપર પ્રકાશક પણ એનો સ્વભાવ છે, સવિકલ્પ પણ એનો સ્વભાવ છે. સ્વપર પ્રકાશકમાં એવું છે કે સ્વપર પ્રકાશક એટલે એમાં કે સ્વ અને પરનું યથાર્થ જ્ઞાન જે જ્ઞાનમાં વર્તે એને જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ કહેવામાં આવે છે. અને એ સવિકલ્પ સ્વભાવ છે એમાં ભેદ અને અભેદ એનું જાણવું યથાર્થપણે વર્તે એને સવિકલ્પ સ્વભાવ કહેવામાં આવે છે. એમાં થોડો ફરક છે. હા, એટલે અહીંયા મનના અવલંબન વગરનું પણ જ્ઞાનમાં મનનું અવલંબન, જ્ઞાનમાં ને જ્ઞાનમાં પોતાથી જ્ઞાનમાં સ્વપરનું જાણવું થાય એને સ્વપર પ્રકાશક સ્વભાવ કહેવામાં આવે છે. અને એ જ સમયે જ્ઞાનમાં સવિકલ્પ સ્વભાવ હોવાથી જ્ઞાનમાં જ્ઞાયકનું જાણવું પણ હોય છે અને જ્ઞાનમાં ગુણ જે અનંત છે અને ગુણની અનંત પર્યાયો છે એનું જાણવું પણ સવિકલ્પ સ્વભાવને કારણે વર્તતું હોય છે. એને જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ કહેવામાં આવે છે. અને સ્વપર પ્રકાશક છે એ તો જ્ઞાનનો સ્વભાવ જ સ્વપર પ્રકાશક અંદરથી ઉદિત થઈને આવે છે. એ સ્વપર પ્રકાશક તો જ્ઞાનનો પોતાનો સ્વતંત્ર સ્વભાવ છે. એમાં કોઈ પરને યારે લેવા દેવા નથી, પર સાથે સંબંધ નથી, એમાં પરની સાપેક્ષતા નથી. એમાં એ તો પોતાનું સ્વતંત્ર પરિણમન સ્વપર પ્રકાશક છે. એને સ્વપર પ્રકાશક સ્વભાવ કહેવામાં આવે છે. બરાબર, બહુ સરસ. ચેતનભાઈ? હાજી. હા, તો એનો અર્થ એમ થયો કે ધ્યાન કરતા પહેલા ધ્યાનની અવસ્થા સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન પછી જ આવે, તો એના પહેલા ચિંતન અને મનન બહુ જરૂરી છે. અને હા, બરાબર. એમાં ભેદ જ્ઞાન કરતા 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 પછી જ ધ્યાન ની અવસ્થા આવે, એવું કહ્યું ને?
હા, એટલે ધ્યાન છે ને, એ ધ્યાન શું છે ખરેખર કે જે પ્રતીતિપૂર્વકનું જે સમ્યક જ્ઞાન થાય છે એ સમયે સ્વરૂપાચરણ ચારિત્ર જે ચારિત્રની અવસ્થામાં આવે છે તેને ધ્યાન કહેવામાં આવે છે. હવે એ તો એક સમયે જ બધું થાય છે. શ્રદ્ધાપૂર્વક જ્ઞાન થાય ને જ્ઞાનપૂર્વક શ્રદ્ધા જ્ઞાનપૂર્વક ચારિત્ર થાય. એક સમયમાં જ શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રનું નિર્વિકલ્પ અવસ્થાના સમયે પરિણમન હોય છે. પણ એવું પરિણમન થાય કેવી રીતે? એ પરિણમન કરતા પહેલા, ધ્યાન કરતા પહેલા વાસ્તવિક જ્ઞાન એને પોતાનો આત્મા છે એવું ખબર હોવી જોઈએ. પોતાનો આત્મા કેવો છે? પોતાનો આત્મા અનંત ગુણાત્મક છે, અસંખ્ય પ્રદેશી છે, નિર્વિકલ્પ વસ્તુ છે, અનાદિ અનંતતા એની છે, એ અસંખ્ય પ્રદેશી આત્મા છે. એવો આખો આત્મા દ્રવ્ય ક્ષેત્રથી ખંડિત નહીં થતો એવો અખંડિત આત્મા ધ્રુવ હું છું. એવું જે પોતાનું સામાન્ય અસ્તિત્વ જ્ઞાયકનું છે એવું જ્ઞાનમાં પેલા એને ખ્યાલમાં એ ભાસ થવો જોઈએ, પકડાવો જોઈએ. એ જ્ઞાનમાં જયારે ખ્યાલમાં આવે પછી એ જ્ઞાન જ્ઞાયક તરફ વળે ત્યારે એની સમ્યક શ્રદ્ધા પ્રતિનિધિ થાય, ત્યારે આમ સમ્યક જ્ઞાન પડે અને ત્યારે સ્વરૂપ આચરણ ચારિત્ર રૂપ અંશે લીનતા થાય એને ધ્યાન કહેવામાં આવે. બેસવા કોઈ એકાંતમાં બેસી જાય એનું નામ ધ્યાન નથી. એને એમ થાય કે હું બહારના વિકલ્પોથી સમેટાઈ ગયો છું, હવે મને કોઈ વિચાર નથી આવતા, હવે મને બહારના વિકલ્પો બંધ થઈ ગયા છે, હું તો એકલો બે હાથ જોડીને ધ્યાનમાં બેઠો છું. પણ એ ધ્યાનમાં બેસે પણ એને વિકલ્પો તો બહારના ચાલતા હોય. કારણ કે ધ્યેયની જ્યાં સુધી જ્ઞાયક ભાવની જ્યાં સુધી વાસ્તવિકતા એના જ્ઞાનમાં અંદરથી ખ્યાલમાં ન આવી હોય ત્યાં સુધી ખરેખર જ્ઞાયકનું ધ્યાન લાગતું જ નથી ક્યારેય કોઈ જીવને. એટલે જ્ઞાનમાં પેલા એની ચોખવટ બરાબર હોવી જોઈએ કે પર્યાયોનું શું સ્વરૂપ છે, દ્રવ્યનું શું સ્વરૂપ છે, ગુણનું શું સ્વરૂપ છે, એના સ્વભાવ વિભાવ શું છે, એની અખંડતા કેવી છે, એની ખંડતા કેવી છે, એ બધો એને વિચારધારા જે જ્ઞાનમાં ચાલતી હોય એ બધી વિચાર કરી અને જ્ઞાયકનું અસ્તિત્વ કેવું છે એનું ગ્રહણ પેલા ખ્યાલમાં આવવું જોઈએ. ત્યારે ધ્યાન લાગે છે, ત્યારે પેલા ધ્યાન નથી હોતું. હા, એટલે આ તમે બધું જે કહ્યું જ્ઞાયક નું જે બધા વસ્તુ કહી તમે, તો એ ચિંતન મનન થી જ પાક્કું થાય ને? એ ચિંતન, હા, એ ચિંતન મનન ચાલવું જોઈએ. એ સ્વાધ્યાય કરે, ચિંતન મનન કરે, વિચારધારા એની કેળવે, એ બધું એના ખ્યાલમાં હોવું જોઈએ. અને એ બધું જ્ઞાનમાં થાય. એ બધું જ્ઞાનમાં વિચાર એનો ચાલ્યા કરે ને એ વિચાર આગળ વધતા 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 પછી જ્ઞાયકનું અસ્તિત્વ એને ખ્યાલમાં આવવા માંડે. બરાબર છે. એટલે ચેતનભાઈ, આ ખ્યાલમાં આવવું અને પછી એનો જે પુરુષાર્થ, સમ્યક્ત્વનો પુરુષાર્થ આગળ વધવો, તો આ ખ્યાલમાં આવવામાં તો ઘણું બધું ખ્યાલમાં આવી જવું જોઈએ ને. એટલે આખું વસ્તુ હોય એટલું ખ્યાલમાં આવવું જોઈએ. એવી પરિસ્થિતિ બને છે ત્યારે એ પરિસ્થિતિમાં કઈ બીજો કોઈ પુરુષાર્થ હોય છે કે એમાં કઈ આપણને અલગથી ભાન થાય છે? એમાં શું છે કે એમાં એક એનો હા મને લાગે છે કલાક થઈ ગયો છે, કપાઈ ગયો છે અને ટાઈમ પણ થઈ ગયો છે.